કોંગ્રેસના પૂર્વ એમએલએ ગિયાસુદ્દીન શેખના નિવેદન અંગે ભાજપના પ્રવક્તા હિતેન્દ્ર પટેલનું નિવેદન કોંગ્રેસ નેતાઓ હાર ભાળી જતા આવા નિવેદનો કરે છે. હિતેન્દ્ર પટેલે જણાવ્યું કે કોંગ્રેસના નેતાઓ હતોત્સાહિત છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં હાર મળી રહી છે. પ્રાંત અને જ્ઞાતિ વચ્ચે વૈરભાવ માટેની રાજનીતિ કરે છે. ગુજરાતની શાંતિ દોડવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો હિતેન્દ્ર પટેલનો આક્ષેપ. जो गैसुद्दीनभाईना फ्रस्ट्रेशन देखाई रह्યું છે. કોંગ્રેસ અને કોંગ્રેસના પ્રવક્તાઓનો પણ હતોત્સાહ અહીંયા નિવેદનમાં જોવા મળે. એમની પરંપરાગત રાજનીતિ હતી તૃષ્ટિકરણની રાજનીતિ, પરિવારવાદની રાજનીતિ અને વિભાજનકારી રાજનીતિ. એટલે જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત, ભાષાથી વિભાજિત કરી અને વિવિધતામાં એકતાવાળા દેશને જુદા જુદા વાડામાં વહેંચી મતદારોને ભરમાવી મતદાર તરીકે ઉપયોગ કરીને સતત એમને સત્તાનો સ્વાદ ચાખવાનો પ્રયત્ન કર્યો છે. પણ હવે દેશની જનતા જાણી ગઈ છે અને નરેન્દ્ર મોદીના શાસનમાં વિકાસની રાજનીતિના આયામોથી દેશના સર્વ સમાજનો સર્વાંગી વિકાસ થયો છે. એમાં લઘુમતી સમાજે પણ વિકાસનો સ્વાદ ચાખ્યો છે. ટ્રિપલ તલાકના કાયદાના માધ્યમથી લઘુમતી સમાજની બહેનોએ હાશકારો અનુભવ્યો છે. એનું પારિવારિક જીવન શાંતપૂર્ણ અને સુખરૂપ બન્યું છે. એવા સંજોગોમાં લઘુમતી સમાજ પણ ભારતીય જનતા પાર્ટીને એ સમર્થન કરી રહી છે. સમગ્ર વિશ્વના લઘુમતી લોકો પણ એવું માને છે કે લઘુમતી સમાજ એ ભારતમાં અને ભાજપના શાસનમાં જ સમૃદ્ધ છે અને સલામત છે. એટલા માટે જ્યારે એ નરેન્દ્ર મોદીના વિકાસની રાજનીતિને એ સમર્થન આપી જાય, એમણે પણ આયુષ્માન ભારતનો લાભ લીધો છે, એમણે પણ સૌને માટે અનાજ યોજનાનો લાભ લીધો છે, એ ખેડૂતને પણ કિસાન સન્માન નિધિ મળે છે.